જમવામાં દાળ ભાત બનાવવાના હતા એટલે મેં દાળને બાફવા મૂકી દીધી અને અમારે તો 2 કુકર વચ્ચે એક જ ઢાંકણું છે એટલે દાળ બફાય ત્યાં સુધી ભાતને રાહ જોવાની હતી એટલે મેં ભાત પલાળી અને મૂકી દીધા. ભાત પલ્લે અને દાળ બફાય ત્યાં સુધી મારે પાપડ તળવાના હતા તો મેં પાપડ તળી નાખ્યા અને થોડીક વાર ઠરવા દીધા અને હવાઈ ના જાય એ માટે એક જબલામાં ભરી લીધા. પાપડ જબલામાં ભરી લીધા ત્યાં સુધી તો મારી દાળ પણ બફાઈ ગઈ હતી એટલે દાળને ઉતારી લીધી અને ભાત બાફવા મૂકવાના હતા પણ એમાં વટાણા નાખવાના તો રહી ગયા હતા એટલે વટાણા નાખી દીધા અને મીઠું થોડુંક એડ કરી દીધું. ભાતને બાફવા મૂકી દીધા અને મારે તો કઢી ખાવી હતી એટલે મારી માટે મારે લસણવાળું મરચું કરવાનું હતું તો એ કરી નાખ્યું અને મરચાં તળવા માટે કટ કરી નાખ્યા. દાળમાં બધા મસાલા કરી અને દાળને ઉકળવા દીધી અને પછી દાળનો વઘાર કરી નાખ્યો. દાળનો વઘાર કરવાનું કામ પૂરું થઈ ગયું એટલે છેલ્લે તો મારી માટે કઢી બનાવવાની હતી. મારે તો કઢી ભાત ખાવા હતા એટલે કઢી વઘારી અને રસોઈનું કામ પૂરું કર્યું. ત્યાં સુધી જયદીપ પણ આવી ગયા હતા એટલે અમે બધા બેસી ગયા જમવા. અને આજે તો જયદીપ ફૂલ વડી લાવ્યા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.